વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજથી નવવિલાસના ઉત્સવની શરૂઆત થાય છે. 9 દિવસ સુધી પ્રતિદિન નવીન ભાવ અંકુરિત થાય. તે ભાવથી નૂતન વસ્ત્ર, નૂતન સામગ્રી પ્રભુને ધરાય છે. 9 દિવસ જુદા જુદા રંગના છાપાના વસ્ત્ર ધરાય છે. આજે માટીના 10 પાત્રોમાં જ્વારા એટલે કે ઝવેરા વવાય છે. માટીના કુંડામાં ઘઉં અથવા તો જવ વગેરે પધરાવીને વાવવામાં આવે તેને અંકુરારોપણ કહેવાય છે. સાત્વિક, રાજસ, તામસ વગેરે 9 પ્રકાર, એક નિર્ગુણ ભક્ત એમ 10 પ્રકારે 10 પાત્રોમાં જ્વારા અંકુરિત કરવામાં આવે છે. આ જ્વારા દશેરાના દિવસે કલગી રૂપે શ્રી પ્રભુના મસ્તકે ધરાય છે. આ 9 દિવસ શ્રી ગોપીજનોએ દેવી પૂજનના મિશે પ્રભુને વિવિધ મનોરથો કરી પ્રસન્ન કર્યા છે. પ્રભુનો મિલાપ કર્યો છે. પ્રભુને સર્વસ્વ અર્પણ કરી નૂતન સામગ્રી આરોગાવી છે. આ ભાવનાને નવવિલાસ કહેવાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ નવવિલાસની ભાવનાના 9 પદ રચ્યા છે. નાથદ્વારામાં આ પદ ગવાતા નથી, પરંતુ અન્યત્ર આ દિવસોમાં દરરોજ એક વિલાસ ગવાય છે. વાલા વૈષ્ણવો, આ નવવિલાસ એ સંયોગનો ઉત્સવ છે. પ્રથમ વિલાસની ભાવનામાં આપણે હરિરાયજી રચિત પ્રથમ વિલાસ, શ્રી રત્નપ્રભા વહુજી રચિત પ્રથમ વિલાસનો ધોળ, શ્રી યમુનાજીની કોઈ પણ એક સ્તુતિ, તેમાં આજે આપણે શરૂઆત યમનાષ્ટકથી કરીશું. અને વૈષ્ણવનો સાનુભવનો પ્રસંગ તેમજ વેણુના પદ પણ અત્યારે આવે છે, એટલે આપણે વેણુના પદનું પણ ભાવ દર્શન કરીશું. અને હા, સાથે સાથે આ નવવિલાસના દિવસો શ્રી યમુનાજીના ભાવથી આવે છે, તો આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાનમાં આપણે જોડાવાનું છે. ગઈકાલે એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં આ વિશે જણાવ્યું, એટલે એ દ્વારા પ્રભુ જ આપણને પ્રેરણા કરી રહ્યા છે કે શ્રી યમુનાજીના આ સ્વરૂપને આપણે સમજીએ અને શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાનમાં આપણે જોડાઈએ, ક્યાંય પણ ગંદકી ન કરીએ. તો ચાલો હવે આ બધું વિસ્તારથી સમજીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે પ્રથમ વિલાસની ભાવનાનું સ્થળ નિકુંજ ભવન છે. આજના મનોરથના મુખ્ય સખી શ્રી ચંદ્રાવલીજી છે અને સામગ્રી ચંદ્રકળાની છે. આજથી મુરલીના અને રાસના પદ ગવાય છે. કરખાના પદ ભોગ સમયે સાંજે ગવાય. રાસ પંચાધ્યાયીનો પાઠ ભોગનો ટેરો આવ્યા પછી અને શયન ભોગ આવે ત્યારે થાય છે. આપણે અગાઉ રાસ પંચાધ્યાયી મૂકેલું છે, આપની સાથે ફરીથી શેર કરીશું. હવે જોઈએ પ્રથમ વિલાસનું પદ. પ્રથમ વિલાસ કિયો શ્યામાજુ, કોનો વિપિન વિહારજુ, ઉનકે વિધ કી શોભા વરનો કહત ન આવે પારજી, વાકી યુત કી ગણના નાહી નિર્ગુણ ભક્ત કહાવે, તાકી સંખ્યા કહત ન આવે શેષ પાર ન પાવે, ઘોષ ઘોષ પ્રતિ ગલિન પ્રતિ રંગ રંગ અંધર સાજે, કિયો શ્રૃંગાર નખશિખ અંગ યુવતી જ્યો કરની મધ્ય રાજે, બહુ પૂજા લે ચલી વૃંદાવન પાન ફૂલ પકવાને, તાકી યુથ મુખ્ય ચંદ્રાવલી ચંદ્રકલા સીવાને, પહોંચી જાય નિકુંજ ભવન में દરસી વૃંદા દેવી, તાકે પદ વંદન કરી માંગ્યો શ્યામ સુંદર બર એવી, તિહ છિન પ્રભુજી આપ પધારે કોટિ કમન મથ મોહે, અંગ અંગ પ્રતિ રૂપ રૂપ પ્રતિ ઉપમા રવિ શશી કોહે, દ્વેજુ જામ શ્યામ શ્યામ સંગ કેલી વિવિધ રંગ કીને, ઉઠત તરંગ રંગ રસ ઉચ્છલિત દાસે રસિક દસ પીને. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી રત્ન પ્રભા વહુજી રચિત
વિલાસનું ધોળ જોઈશું. ખૂબ જ સુંદર છે. અને ત્યાર પછી પુષ્ટિ પ્રભુ અને દેવતાઓના નિવાસ સ્થાનોની વિગત જોઈશું. અને ત્યાર પછી યમુનાજીની સ્તુતિ, સાનુભવનો પ્રસંગ, વેણુના પદનું ભાવ દર્શન એ બધું જોઈશું. શ્રી રત્નપ્રભા બહુજી રચિત પ્રથમ વિલાસનું ધોળ. તેનો રાગ ત્રીજું વલ્લભાખ્યાન છે. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી એ ઉપરથી છે. હારે સખી ચાલો વૃંદાવન કુંજમાં, હારે લઈ વિવિધ પૂજાનો સાજજો, ગાતા તે ગુણ બ્રજ રાજના, હારે પેરી નવલા આભૂષણ ચીરજો, ચાલો વૃંદાવન કુંજમાં. હારે ત્યાં યુથ તણી ગણના નહીં, હારે નવ યૌવન નવલે વેશજો, ચાલ્યા પ્રિયાજીની કુંજમાં, હારે જ્યાં નિર્ગુણ ભક્ત સુદેશજો. હારે ઘોષ ઘોષ પ્રતિ આનંદ થઈ રહ્યો, હારે સાજ્યા નૂતન અંબર ચીરજો, ગાતા તે ગુણ વ્રજનાથના, હારે જેને નિરખવાને મનડા અધીરજો, ચાલો વૃંદાવન કુંજમાં. હારે મધ્યપાતી કહીએ શ્રી ચંદ્રાવલી, હારે લઈ ઉજ્જવલ સામગ્રી હાથજો, ચંદ્રકલા ચંદ્ર શિરોમણી, હારે ચંદ્રવદની સહિયરનો સાથજો, હારે કાંઈ ચાલ્યા તે ચાલ ઉતાવળી, હારે જઈ પહોંચ્યા નિકુંજને દ્વારજો, પૂજા સામગ્રી સન્મુખ કરી, હારે વૃંદા દેવીને કીધો જુહારજો, ચાલો વૃંદાવન કુંજમાં. હારે તો ગૂઢ સ્વરૂપ યમુના તણા, હારે માગ્યા નંદ કુંવર ભર થારજો, તેજ ક્ષણે પ્રભુજી પધાર્યા, હારે રસ ઉચ્છલિત વિધુર્ણિત નયનજો, ચાલો વૃંદાવન કુંજમાં. યુવતી મંડળ મધ્ય આવ્યા, હારે કરી વિવિધ સમાગમ સેનજો, ચાલો વૃંદાવન કુંજમાં. હારે સખી પ્રથમ વિલાસ શ્યામા શ્યામના, હારે નવ જોબન નવલા વેશજો, સર્વે સામગ્રી અંગીકૃત કરી, હારે મન મુદિત કરે રસ ખેલજો, ચાલો વૃંદાવન કુંજમાં. હારે ત્યાં આનંદની ગણના નહીં, હારે મહામદન મનોહર રૂપજો, કુમુદિનીના મનમાં વસો, હારે શોભા સાગર શ્રી જુગલ સ્વરૂપજો, ચાલો સખી વૃંદાવન કુંજમાં. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ પ્રભુ અને દેવતાઓના નિવાસ સ્થાનોની વિગત જોઈએ તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ વ્રજ મંડળમાં વ્રજ ભક્તો સાથે સદા સર્વદા બિરાજી રહ્યા છે ને પુરુષોત્તમ પ્રભુ ગોલોકમાં બિરાજે છે. બ્રહ્માજી બ્રહ્મ સદનમાં વસે છે, તેની સ્ત્રી નામે સાવિત્રી દેવી છે. વિષ્ણુજી વિષ્ણુ લોકમાં વસે છે, તેમની સ્ત્રી લક્ષ્મી દેવી છે. મહેશ એટલે કે શંકર ભગવાન કૈલાશ ભુવનમાં વસે છે, તેમની સ્ત્રી પાર્વતી દેવી છે. ઇન્દ્ર સ્વર્ગલોકમાં વસે છે, તેમની સ્ત્રી ઇન્દ્રાણી દેવી છે. ચંદ્ર ચંદ્રલોકમાં વસે છે, તેમની સ્ત્રી રોહિણી છે. સૂર્ય સૂર્યલોકમાં વસે છે, તેમની સ્ત્રી સંજ્ઞા ને રન્ના દેવી છે. અને યમપુરીમાં ને નાગદેવ પાતાળ લોકમાં અને માનવો મૃત્યુ લોકમાં વસે છે. વાલા વૈષ્ણવો, આસો સુદ પડવો એટલે કે આસો સુદ એકમ તેને નવરાત્રી નવવિલાસ કહે છે. અંકુરોપણ કરાય છે. આસો સુદ પડવાથી આસો સુદ દશમ સુધી નવવિલાસનું વ્રત પ્રભુ મિલન માટે વ્રજાંગનાઓની લીલા છે. સુદ એકમ એ માટીના 10 વાસણોમાં ઘઉં જવ તલ મગ અનાજ પધરાવીને વવાય છે. તેને અંકુરોપણ કહે છે, કારણ કે પ્રતિદિન નવીન અંકુરો ફૂટે છે. તેથી 9 દિવસ રાજભોગમાં એક નવી સામગ્રી ધરાવાય છે. પ્રભુ વિરહમાં ઝૂરતા શ્રી સ્વામિનીજીએ સખીજનો સાથે નવવિલાસ વ્રત આદર્યું. તેથી એકમથી જ વારા વાવ્યા અને પ્રભુ મિલનની આશામાં નાચ ગાન કરી દિવસો પસાર કરે છે. 9 ભક્તોને 10માં નિર્ગુણ ભક્તના ભાવની આ લીલા છે. પ્રથમ વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ ભવન, વસ્ત્રો લાલ છાપાના, અનુરાગાત્મક ભાવના, મસ્તકે કુલ્હે કામની જોડ, મુખ્ય સખી ચંદ્રાવલી, સામગ્રી સેવાના લાડુ. અહીં ભાવ અંકુરની વાત કરી તો એ ભાવ અંકુર શું છે? તો આપણે જે જવેરા વાવીએ છીએ
એટલે અંકુરારોપણ એટલે ભાવના અંકુરો ને રોપવાના છે. જેમ કે આપણે જવેરા વાવીએ તેમાં પહેલા બીજ વાવીએ છીએ અને દરરોજ તેને પોષણ મળતા એટલે તેને પાણી પીવડાવીએ, તેને પોષણ મળતા તેમાં નવા બીજના અંકુરો ફૂટે છે. તેમ આ નવવિલાસના દિવસોમાં આપણે આપણા ભાવરૂપી બીજને પોષણ આપવાનું છે, પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવાની છે, જેને કારણે નવા નવા ભાવ જાગૃત થશે અને પ્રભુ પ્રેમને પ્રાપ્ત કરવાની એક એક સીડી આપણે સરળતાથી ચડી શકીશું. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી સ્વામિનીજી 9 દિવસનું વ્રત પ્રભુને મેળવવા માટે કરે છે અને 10મા દિવસે શ્રી સ્વામિનીજીના ભાવનો વિજય થાય છે અને પ્રભુ શ્રી સ્વામિનીજીને આધીન થઈ જાય છે. એ જ ભાવથી પ્રભુ દશેરાને દિવસે જવેરા મસ્તક પર ધારણ કરે છે. નવવિલાસ એ સંયોગનો ઉત્સવ છે. અને રાજભોગના દર્શનમાં બલબલ આજ કી બાનિક લાલ, કસુંબી પાગ પિત્ત કુલહ ભરિત કુસુમ ગુલાલ, વિશ્વમોહન નકવેસર કો તિલક લલિત ભાલ, સુંદર મુખ કમલ હિ લપટાવત મધુપ જાલ, બરુની પીત વિથુરિત બંદ સુભગ ઉર વિશાલ, ગોવિંદ પ્રભુ કે પદ નખ પરસત તરુણ તુલસી માલ. આ રીતે અહીં આ ભાવના દર્શાવી છે પ્રથમ વિલાસને. હવે આપણે જોઈશું શ્રી યમુનાજીની સ્તુતિ. શ્રી યમુનાજીની સ્તુતિમાં આજે આપણે યમુનાષ્ટકનું ભાવ દર્શન કરીશું. આપણે દરરોજ એક એક સ્તુતિ એટલે કે યમુનાજીનું એક એક સ્તોત્રનું ભાવ દર્શન કરીશું. શરૂઆત આપણે યમુનાષ્ટકથી કરીશું. ફક્ત ગુજરાતીમાં જ ભાવ દર્શન કરીશું. શ્રી યમુનાષ્ટકમ. સકલ સિદ્ધિઓને આપનારા મુરારીના ચરણ કમલ વિશે પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે એવા તથા કિનારામાં રહેલા નવા વનોમાં ખીલેલા અને સુગંધીવાળા પુષ્પ વડે યુક્ત, જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીનું હું હર્ષ વડે નમન કરું છું. આપણે પણ નમન કરીએ. કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્જવલ, વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન, ખુલ્લી રીતે દેખાતા ગંડ શૈલોએ કરીને ઊંચા, શબ્દ સહિત ચાલવાથી વિવિધ તરહના વિકારવાળા, જાણે ઉત્તમ પાલખીમાં ન બિરાજ્યા હોય એવા, અને મુકુંદમાં ભક્તની અને ભક્ત પર મુકુંદની પ્રીતિને વધારનારા સૂર્યપુત્રી શ્રી યમુનાજીનો જય જયકાર હો. આપણે પણ જય જયકાર કરીએ. સર્વ લોકોને પવિત્ર કરનારા અને પ્રિય સખીઓની જેમ મધુર શબ્દવાળા, શુક, મેના, મયુર અને હંસ વગેરે પક્ષીઓથી સેવાતા તથા શ્રીહસ્ત વિશે રહેલા તરંગરૂપી કંકણમાં ખુલ્લી રીતે દેખાતા વેણુરૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતમ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજીને હે ભક્તો નમન કરો. આપણે પણ નમન કરીએ. અનંત ગુણો વડે શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવોએ સ્તવાતા, નિરંતર મોટા મેઘના સરખી કાંતિવાળા, ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફળ દેનારા, મોક્ષદા મથુરા નગરી જેના કિનારે એટલે કે ખોડામાં છે એવા, તથા સકલ ગોપ ગોપીજનથી વીંટળાયેલા, તેમજ દયાના સાગર શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા હે શ્રી યમુનાજી, તમે જ મારા મનને ઉપર જણાવેલા 6 ગુણોવાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો. અહીં પ્રભુના સુખની વાત કરી છે એ ખાસ ધ્યાન આપવાનું છે કે ઉપર જણાવેલા 6 ગુણોવાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો, જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે. તેવા શ્રી યમુનાજી સાથે સ્પર્ધા સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજી વિના બીજું કોણ કરી શકે? માત્ર લક્ષ્મીજી જ કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો.
હે શ્રી યમુનાજી, નિરંતર આપને નમસ્કાર હો. આપનું ચરિત્ર અતિશય અદ્ભુત છે, કારણ કે આપનું માત્ર જલપાન કરવાથી જ યમરાજ સંબંધીનું દુઃખ કદી પણ થતું નથી. અને યમરાજ પણ બેનના છોકરા એટલે કે ભાણજને કદાપી દુષ્ટ હોય તો પણ તેમને કેમ મારે? ન જ મારે. તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઈ, તેમ અન્ય જીવો પણ આપની સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારા સમીપમાં જ મને નૂતન એટલે કે લીલામાં સેવા ઉપયોગી દેહ મળો. અને જો એમ થશે ને તો ભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે તેમને લડી લડીને વિનવું છું. અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જ પૃથ્વીમાં વખાણાયા છે. તેથી પુષ્ટિ માર્ગમાં રહેલા જીવો તો ક્યારેય પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી. લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે શ્રી યમુનાજી, તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીજીની સેવા છે તેથી તો મોક્ષ પર્યંત જ સુખ થાય છે. પરંતુ આપનો મહિમા તો એથી અધિક છે, કારણ કે આપની સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલા એવા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમજલના જે બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે. સૂર્યની પુત્રી હે શ્રી યમુનાજી, તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચય કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે કે જે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે તથા ભગવાન તથા ભક્ત બંનેના સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે. આ રીતે આપણે યમનાષ્ટકનું ભાવ દર્શન કર્યું. હવે આપણે વૈષ્ણવના સાનુભાવનો પ્રસંગ જોઈશું. એટલે કે અત્યારે પણ 84,252 જેવા ભગવદીઓ ભૂતલ પર છે કે જેઓમાં અલૌકિક સામર્થ્ય રહેલું છે. એટલે આજે આપણે પ્રસંગ જોઈશું મોરબી નિવાસી ભાટિયા વૈષ્ણવ વીરબાઈ કે જેમાં અલૌકિક સામર્થ્ય હતું. સૌરાષ્ટ્રના મોરબી શહેરની સંવત 1961ની આ વાત છે. હવે તો મોરબીને ઓળખાવવું પડે તેમ નથી. ત્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો મોટો સમૂહ હતો. મર્યાદી વૈષ્ણવો પણ સારા પ્રમાણમાં. એમાં એક વૃદ્ધ માજી નામ વીરબાઈ ભાટિયા વૈષ્ણવ પાકી મર્યાદ અને શ્રી ઠાકોરજી સાથે એમને સાનુભવ હતો. ઘરમાં પોતે એકલા જ પણ હરિગુરુ વૈષ્ણવોની સેવામાં તત્પર. દેહથી વૃદ્ધ છતાં શક્તિ સારી, મનના ભાવથી તરુણ. રાત્રે 12-1 વાગ્યા સુધી ભગવદ વાર્તા શ્રવણ કરે. પછી અપરસમાં હાથમાં ફાનસ લઈને મચ્છુ નદીએ જઈને જળ ભરી લાવે. ઘરમાં 30-40 બેડા જળ તો ભરેલું રહે. અચાનક બાલક પધારે. વૈષ્ણવ આવે તો જળ જોઈએ, પ્રસાદ જોઈએ. સખડી અનસખડી પ્રસાદ પણ હંમેશા તૈયાર રાખે. બાલકને વૈષ્ણવને શ્રમ ન પડે આવો અસાધારણ સેવા ભાવ. એવી જ એમના પર શ્રી વલ્લભની કૃપા. એવું જ અલૌકિક સામર્થ્ય એમનામાં આવી ગયેલું. એના વિવિધ પ્રસંગોમાંથી એક પ્રસંગ આ લેખમાં આલેખાયો છે. શ્રી ઠાકોરજી સાક્ષાત વાતો કરતા. શ્રીને જગાવીને પોતે રસોઈમાં બેસે. ઠાકોરજી મંદિરમાં બિરાજતા હોય પણ એમની સાથે માજીની વાતો ચાલ્યા કરતી હોય. એમને ઘેર અચાનક જનાર વૈષ્ણવને કંઈ ને કંઈ સાંભળવા મળે. હા વાલા, એ તો હું ભૂલી જ ગઈ, હમણાં સિદ્ધ કરીને લાવું છું હો. આમ શ્રી ઠાકોરજીએ માગેલી કોઈ વસ્તુ બાબતે એ જવાબ દઈ રહ્યા હોય. અરે બાવા, ઉતાવળ કેમ કરો છો? ઠાકોરજી ફરી માગે, અધીરાઈ બતાવે ત્યારે આ માજી આ રીતે જવાબ આપે. આવનાર વૈષ્ણવને ઠાકોરજી બોલતા ન સંભળાય પણ વીરબાઈના વચન સંભળાતા રહે. એ સાંભળનાર એક ભગવદીય હમણાં સુધી વિદ્યમાન હતા. એમનો જ એક અવનવો પ્રસંગ અહીં આલેખાઈ રહ્યો છે. પોતાનું નામ પ્રસિદ્ધ કરવાની તો એમણે ના પાડેલી, એટલે નિરૂપાય. પ્રસંગ કેવી રીતે બન્યો તે હવે જોઈએ. માજીને નાના બાળકો તરફ વાત્સલ્ય. બાળકોના નિર્મળ હૃદયમાં ભગવદ ભાવનું સિંચન સહેલાઈથી થઈ શકે છે. અચૂક અમુક બાળકોને તો પોતાને ઘેર બોલાવે, પ્રસાદ આપે અને ભગવદ નામ લેવડાવે. એટલાથી જેના હૃદયમાં અવ્યક્ત ભાવનું બીજ રોપાતું જાય.
ઉપદેશ કે પ્રવચનની જરૂર જ ન પડે. એ બાળકોમાં એક સોનીનો પુત્ર. નામ વિના તો પ્રસંગ કેમ લખાય? તો નામ કલ્પી લઈએ. સૌરાષ્ટ્રમાં બાળકને ગગો કહે છે. આપણે કલ્પી શકીએ કે બાળકનું નામ ગગાભાઈ હોય. બીજો એક છોકરો પણ એની સાથે રોજ માજીને ઘેર આવે. એનું નામ જમનાદાસ હતું. એવા બીજાય છોકરા ખરા. ગગાભાઈ ઉપર વીરબાઈને ઘણો પ્રેમ. એ બાળક એમને બહુ ગમે. લીલાના દેવી જીવને ભગવદીય ન ઓળખે તો કોણ ઓળખે? આંતરિક પ્રેરણા હોય છે ને. એ ગગાને રોજ પ્રસાદ આપે, નામ લેવડાવે, એના પર વિશેષ લાગણી રાખે. વર્ષો વીતતા ગયા. ગગાભાઈ તો યુવાન થવા આવ્યા છે. કેટલાક કૌટુંબિક કારણોએ મિત્રોના સંગમાં કંઈક સ્વચ્છંદ આહાર વિહારને લીધે 18 વર્ષની ભર યુવાન વયે ગગાભાઈની તબિયત બગડતી ચાલી. જીર્ણ જ્વર સાથે જીવલેણ વ્યાધિ લાગુ પડ્યો. દેહ અતિ દુર્બળ બની ગયો. કોઈ દવા લાગુ પડી નહીં અને એક દિવસ દેહના પિંજરામાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું. શ્રીનાથજી, સૌને ખાતરી થઈ ગઈ કે હવે કાંઈ નથી. રડારોડ થઈ ગઈ. મોટું કુટુંબ એ શેરીમાં જ પિતરાઈઓ અને સગાવાલા રહે. ખબર ફેલાઈ ગઈ. પુરુષો ખભે ફાડિયા નાખીને એમના ઘર પાસે ભેગા થઈ ગયા. છેવટની તૈયારીઓ થઈ ગઈ. એ વખતે ગગાબાઈનો બાળ મિત્ર જમનાદાસ બજારમાં જતો હતો. એને થયું કે ગગાની તબિયત જોતો જાઉં. એ આવ્યો. આંગણામાં જ આ દ્રશ્ય જોયું. રડતી આંખે એ પાછો ફરી ગયો. વચમાં વીરબાઈ માજીનું ઘર આવ્યું. લાગણીના આવેગમાં જમનાદાસે માજીના દુઃખદ સમાચાર કહ્યા. કહેતા કહેતા રડી પડ્યો. માજી, આપણો ગગો તો ગયો. હરિશરણ થયો. માજી, આપણો ગગો તો ગયો. માજી કહે છે, અરે જમના, આવું બોલમાં, ગગો જાય જ નહીં. જમનાદાસ કહે છે, હું જોઈને આવ્યો માજી. માજી કહે છે, અરે હજી તો ભગવાનને એની પાસે ઘણું કાર્ય કરાવવું છે. એને જવા કેમ દેવાય? પણ માજી, જમનાદાસ કંઈ કહેવા જાય છે ને ત્યાં તો માજી અંદર ગયા. પ્રસાદી કબાટમાંથી એલચી દાણા લઈને આવ્યા. લે જમના, જલ્દી જા, જલ્દી જા. ગગાના મોંમાં મૂક. વાર ન કરીશ, ગગા જલ્દી જા. માજીએ કહ્યું. જમનાદાસ દોડ્યો. આવીને શું જુએ છે? ગગાની પાપણ સહેજ હલવા માંડી છે. મૃતદેહમાં જીવનો સંચાર થવા માંડ્યો છે. જમનાદાસે એના મોંમાં મહાપ્રસાદ મૂક્યો. ક્રમશઃ એને ભાન આવતું ગયું. પછી તો ગગાભાઈ સાજા થઈ ગયા. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. વ્યાધિ મૂળમાંથી ગયો. સશક્ત થતા ગયા. વીરબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ગગો જાય જ નહીં. એક ક્ષણે જીવ પાછો આવ્યો હતો. મહાપ્રસાદ તો પછી મુખમાં મુકાયો અને વીરબાઈના અલૌકિક સામર્થ્યના પ્રતાપે એ મહાપ્રસાદ દ્વારા ગગાભાઈને નવું અલૌકિક જીવન પ્રાપ્ત થયું. પુનર્જન્મ માનોને દુસંગની અસર અને સ્વચ્છંદતા ગઈ. બાળપણમાં એમણે એમનામાં રોપેલા ભક્તિ બીજમાંથી ભગવત ભાવનું વૃક્ષ પાંગરતું ગયું. સાથે લાંબા આયુષ્યનું પણ પ્રદાન થયું. એ ભગવદીએ 84 વર્ષની વય સુધી રાજકોટમાં અલૌકિક જીવન ગાળ્યું. ઉત્તમ પ્રકારે સેવા સ્મરણ અને ગ્રંથોનું અવગાહન કર્યું. ગામમાં વૈષ્ણવો ઉપર એમનો સારો પ્રભાવ. કુટુંબ પરિવારમાં પણ વૈષ્ણવતાનું સુંદર સિંચન કર્યું. એ ઉંમરે જાતે શ્રી ઠાકોરજીના સુવર્ણ અલંકારો બાળકોને અને વૈષ્ણવોને બનાવી આપે અને એકલા બહાર ગામ પણ પ્રવાસ કરે. શ્રી વલ્લભપુરના અતિ કૃપા પાત્ર હતા. આપ પૂછશો એમનું નામ શું? નામ નહીં કહું કેમ કે એમની મનાઈ છે. પણ હજુ એક મહત્વની વાત બાકી છે. દેહ છૂટ્યા પછી એમને પોતાને શું અનુભવ થયો તે પણ બરાબર યાદ છે. અરે શ્રીનાથજી, એમના પોતાના શબ્દોમાં જ જોઈએ. દેહ છૂટતા જ મારું શરીર મને વજન વગરનું હલકું ફૂલ જેવું લાગવા માંડ્યું. ત્યાં તો 2 વિકરાળ યમદૂતો આવ્યા. 2 બાજુ 2 બાવડા પકડીને મને ખેંચતા લઈ ચાલ્યા. નાખી નજર ન પહોંચે તેવો લાંબો વેરાન પ્રદેશ દેખાતો હતો. ઊંચે ને ઊંચે જઈ રહ્યો હતો. મને ભારે તરસ લાગી. મેં પાણી માંગ્યું. યમદૂતો ક્રૂરતાથી હસ્યા અને કહ્યું, પાણી નહીં મળે, ચૂપ રહે. કંઠ સુખાઈ રહ્યો હતો.
વ્યાકુળતા વધતી જતી હતી. ત્યાં તો ઉપરથી એક ત્રીજો યમદૂત વાદળની જેમ નીચે ઉતરતો દેખાયો. એણે પેલા જણને હુકમ કર્યો, આને પાછો મૂકી આવો, નરકમાં લઈ જવાનો નથી, છોડી દો આને. અને તરત જ હું મારા દેહમાં પાછો આવી ગયો. પછી જે બન્યું તે આપણે ઉપર જોઈ ગયા છીએ. આ રીતે આજે પ્રથમ વિલાસનું આપણે ભાવ દર્શન કરીએ છીએ. તો અહીં ભક્તિ બીજનું કઈ રીતે રોપણ થયું એ આપણે સાનુભવનો પ્રસંગ લીધો કે ભક્તોમાં કેવું સામર્થ્ય છે, વૈષ્ણવમાં કેવું સામર્થ્ય છે કે એક બાળકમાં ગયેલા જીવને પાછો લાવી આપ્યો અને કેટલુંક અલૌકિક કાર્ય કરાવ્યું. હવે આપણે વેણુના પદનું ભાવ દર્શન અને પછી શ્રી યમુનાજીનું સ્વરૂપ જાણી અને યમુના શુદ્ધિકરણ અભિયાનમાં જોડાશું. મુરલીનું પદ કોણ ઠગોરી ભરી હરિયાજ બજાઈરી બાંસુરિયા રંગભીની શ્રવણ પરિજીન કે તિનને તબહી કુલકાન બિદા કર દીની ઘૂમે ઘરી ઘરી નંદ કે દ્વારે નવીની કહા કહું બાત પ્રબીજા યા વ્રજ મંડલ में રસખાન સો કોણ ભટુરી લટુ નહીં કીનું. હવે તેનો ભાવાર્થ જોઈએ, પછી વિશેષ ભાવાર્થ જોઈએ. રસખાનજી પ્રભુની બાંસુરીની શું અસર થઈ તે કહે છે. શ્રી હરિએ એવી તે કેવી સ્તબ્ધ કરી દેનારી તથા પ્રેમ રંગથી ભીના તેવા સુરવાળી બાંસુરી બજાવી કે જેના પણ કાને તેના સૂર પડ્યા તેને કુલ કાન લજ્જાને વિદાય કરી દીધી. તે વારે ઘડીએ શ્રીનંદજીના દ્વારે આંટા ફેરા કરવા લાગી. એથી એ વિશેષ તથા એક નવી વાત શું કહું કે આ વ્રજમાં એવી તે કોણ રસનો ભંડાર વીરનારી છે કે જેને તેને લટ્ટુ ન કરી હોય. વિશેષ ભાવાર્થ શ્રી પ્રભુના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજીના દ્વારા એવા એટલે કે ગ્રંથ દ્વારા, ગોસ્વામી બાલકો દ્વારા, ભગવદીઓ દ્વારા એવા વચનો કથા સંબંધે પ્રકટ્યા કે જેના હૃદયમાં તે દ્રઢ થઈ ગયા તે તો જગતના વ્યાપારમાં સ્તબ્ધ થઈ ગયા અને તેમની તેવી લૌકિકી લજ્જા પણ છૂટી ગઈ છે. અથવા કહો કે ભગવત કૃપાએ હરી લીધી છે, કેમ કે તે શબ્દો રસભીના હતા અને તે રસ શ્રવણ કર્ણમાં થઈને હૃદયમાં સ્થિર થઈ ગયો અને તેવાની આરતી એવી વધી કે એક ક્ષણ પણ પ્રભુને વિસરે નહીં. પ્રભુ સેવા કરવા ક્યારે મળે તેવી તેની મતિ ઘડી ઘડી શ્રી મહાપ્રભુજીની પાસે વિનંતી રૂપે આટા માર્યા કરે. આ આનંદ સ્વરૂપ રસ સ્વરૂપ વેદમાં કહ્યા છે તેવા પ્રભુ એવા છે કે જે દૈવી જીવ પુષ્ટિ જીવ છે અને જેને દિન હૃદય નિસાધન ભાવ છે તે આવા પ્રભુના રસ સ્વરૂપ પર આશિક ન થાય તો જ આશ્ચર્ય. આ વાત નવીન છે અને વિશિષ્ટ છે એટલા માટે કે શાસ્ત્ર વેદાદિમાં તેનું સ્પષ્ટ સ્વરૂપ બતાવેલ છે, પણ જે પ્રવીણ છે તે તેને પામી શકે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુના શુદ્ધિકરણ અભિયાન વિશે જે વાત કરી રહ્યા હતા, આજ મારી તબિયત બરાબર નથી, ઉલટી થઈ રહી છે એટલે મેં કંઈ એ વિશે લખ્યું નથી, પરંતુ એક પ્રસંગ એડ કરું છું આમાં કે જેના કારણે આપણે સમજી શકીએ કે શ્રી યમુનાજી સાક્ષાત આપણે જે કંઈ પણ યમુનાજીમાં પધરાવીએ છીએ તે અંગીકાર કરે છે. તો કોઈ પણ પ્રકારના તેમાં ગંદકી ન કરીએ તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ આ પ્રસંગ દ્વારા આપણે સમજીએ અને આપણી આત્માને જાગૃત કરીએ. વાલા વૈષ્ણવો, આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને શ્રી ઠકરાણી ત્રીજ આવી રહી છે. એટલે આપણે શ્રી ઠકરાણી ત્રીજ એટલે યમુનાષ્ટકનું પ્રાગટ્યનું ખૂબ જ સુંદર ભાવ દર્શન કરવાના છીએ. તેની એક ઝલક સ્વરૂપે થોડુંક સંકલન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું, કારણ કે મને એવું લાગે છે કે આપને ખૂબ જ આનંદ આવશે. આપણે દરરોજ યમુનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ આવા પ્રસંગોની સંગતિ સાથે શ્રવણ કર્યું હોય તો પાઠનો અનેરો આનંદ આવશે, એ મને પાક્કો વિશ્વાસ છે. તો ચાલો સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજીના વાર્તા પ્રસંગો દ્વારા યમુનાષ્ટકનો પહેલો શ્લોક સમજવાનો પ્રયાસ કરીએ. એટલે થોડુંક સંકલન અહીં લઈ રહ્યા છીએ પહેલા શ્લોકનું.
એટલે આપને ખ્યાલ આવે કે કેવો આનંદ આવશે. થંબનેલમાં એવું લાગે કે શ્રી યમનાષ્ટક વિશે તો આપણે બધું જ જાણીએ છીએ, પરંતુ એવું ઘણું હોય છે કે જે આપણે જાણતા નથી હોતા. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. એકવાર નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુળમાં બિરાજી રહ્યા હતા, ત્યારે સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવ્યું કે મિશ્રી ખૂટી ગઈ છે. એમણે શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરી. આપ શ્રી મંદ સ્મિત કરીને ચૂપચાપ રહ્યા. એ જ સમયે આગ્રાથી આપ શ્રીની એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના થેલાઓ લઈને ગોકુલ આવી પહોંચ્યો. શ્રીનાથજી એને ખબર હતી કે આપ શ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વે તેણે બળદની રાશ છોડી અને હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહ્યું. સેવકો મિશ્રીના ટૂંક કરવા મંડી પડ્યા. બધી મિશ્રીના ટૂંક થઈ રહ્યા એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દેવાની આજ્ઞા કરી. સેવકોએ આજ્ઞા પ્રમાણે કર્યું. પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો અને મોં થોડું વિમાસણ યુક્ત થઈ ગયું. આપશ્રીએ હસીને એને આવકાર્યા અને એના મનોભાવ કડી જઈ એની શંકા દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર છાટ્યું. વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી બ્રજભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ ગયો. આગ્રાનો આ બ્રાહ્મણ સેવક થોડા વર્ષો પહેલા બહુ ગરીબ હતો અને નાનપણમાં જ માતા પિતા ગુજરી જતા એક ક્ષત્રિયની ચાકરી કરતો હતો. એક દિવસ આચાર્યશ્રીની કૃપાથી એને દાનમાં 1000 રૂપિયા પ્રાપ્ત થયા. તેથી તે આપશ્રીનો અત્યંત ઋણી થઈ ગયો. આગ્રાથી આચાર્યશ્રીની પાછળ ગોકુળના માર્ગે પગે રૂકાડતો એ રૂનકતા ગામના ગૌઘાટ સુધી આવ્યો અને અંતે ઘાટ પર આપશ્રી સુધી પહોંચીને પેલા રૂપિયામાંથી અડધો ભાગ આપશ્રીને ભેટ ધરવા લાગ્યો. આપશ્રીએ ભેટ સ્વીકારવાની ના પાડી અને એ રૂપિયામાંથી આગ્રા પાછા જઈને કંઈક વેપાર કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની દીનતા જોઈને આપશ્રીએ એને ત્યાં ગૌઘાટ ઉપર જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી અને પોતાનો સેવક બનાવ્યો. ત્યાંથી એ આગ્રા પાછો જવા ઈચ્છતો જ ન હતો. તેથી એને સાથે લઈને શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને ગોકુલથી ગોપાલપુર પધાર્યા. ત્યાં થોડા સમય સુધી એને પોતાની પાસે રાખ્યું અને પછી પોતે પરિક્રમા કરવા પધાર્યા. એટલે ભવિષ્યમાં ક્યારેક આગ્રા પધારશે ત્યારે જરૂરથી એને પાછા મળશે એમ કહીને શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્રો સેવા અર્થે પધરાવી દઈને વિદાય કર્યો. બ્રાહ્મણ કચવાતા મને પાછો આગ્રા આવ્યો. આવીને એણે 1000 રૂપિયા પોટલી વાળીને સાચવીને બાજુએ મૂકી દીધા અને પોતે ગુજરાન રળવા દલાલી કરવા લાગ્યો. દલાલીમાંથી જે દ્રવ્ય કમાય એનો ચોથો ભાગ આચાર્યશ્રીનો ભેટનો બાજુએ મૂકે અને બાકીના દ્રવ્યમાંથી ભગવત સેવા કરી ગુજરાન ચલાવે. આમ કરતા લગભગ 2 વર્ષ વીતી ગયા. ત્યારે પરિક્રમા કરતા આચાર્યશ્રી પાછા આગ્રા પધાર્યા. બ્રાહ્મણ સેવક આપશ્રીના દર્શને આવ્યો અને આગ્રહપૂર્વક પોતાના ઘરે આપશ્રીની પધરામણી કરી. આપશ્રી એના ઘરે પધાર્યા અને રાત ત્યાં જ રોકાયા. સવારે જ્યારે ગોકુલ જવા પ્રયાણ આદર્યું ત્યારે સેવકે પેલા 1000 રૂપિયાની પોટલી અને ચોથા ભાગની ભેટના 200 રૂપિયા ભેગા થયા હતા તે આપશ્રીને ધરી દીધા. શ્રી મહાપ્રભુજીએ એને એ રૂપિયામાંથી સામગ્રી ખરીદીને ગોકુલ આવવા જણાવ્યું. ત્યારે એ બ્રાહ્મણે વિચાર્યું કે આપશ્રીને મિશ્રી બહુ પ્રિય છે અને નિત્ય ભોગ સામગ્રીમાં મિશ્રી ધરાવીને પછી આપશ્રી પ્રસાદી મિશ્રી ગ્રહણ કરે છે. તેથી બધા દ્રવ્યની એણે મિશ્રી ખરીદી અને ગાડું ભરીને ગોકુલ આવ્યો. એના ઉત્તમ ભાવ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એને લીલાના દર્શન કરાવ્યા અને આગ્રા પાછો મોકલાવ્યો. આચાર્યશ્રીની કૃપા થયા પછી શ્રી ગોવર્ધનનાથજી પણ એ સેવકને સાનુભવ જતાવવા લાગ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે સકલ સિદ્ધિઓના દાનવાળો બીજો પ્રસંગ માણીએ. આગ્રા શહેરમાં બજાજની એક દુકાન હતી. એમને ત્યાં વસ્ત્રોનો બહુ મોટો વેપાર હતો. એમના વસ્ત્રો બહુ જ ઉત્તમથી ઉત્તમ આવતા.
શ્રી પ્રભુચરણ એક સમયે આગ્રા પધાર્યા. ત્યારે એક ક્ષત્રિય વેપારી એમના સેવક બન્યા હતા. પછી શ્રી પ્રભુચરણ કેટલાક દિવસ રહીને ગોકુળ પધાર્યા. વેપારીના મનમાં એવો મનોરથ પેદા થયો કે હું શ્રી પ્રભુચરણના સર્વ બાલક, વહુજી, બેટીજીઓને ઉત્તમથી ઉત્તમ વસ્ત્રો ધારણ કરાવું. એમની દુકાનમાં તો ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર બહુ આવે, તેથી જરી, કિનખાબ અને રેશમના ઉત્તમ પ્રકારના વસ્ત્રોના તાકાઓ બધા જુદા કાઢીને રાખ્યા. 2-3 વર્ષમાં 2 ગાંસડી ભરીને વસ્ત્ર ભેગા કર્યા. એક ગાંસડીમાં પુરુષે પહેરવાના વસ્ત્ર અને બીજામાં સ્ત્રીએ પહેરવાના વસ્ત્ર, એમ 2 ગાંસડી જુદી જુદી બાંધીને એક ક્ષત્રિય વૈષ્ણવ બજાજ ગોકુળ આવ્યા. શ્રી પ્રભુચરણ પોતાની બેઠકમાં બિરાજ્યા હતા. એક ક્ષત્રિય વૈષ્ણવે આવીને શ્રી પ્રભુચરણને વિનંતી કરી, મહારાજા ધીરાજ, મને ઘણા દિવસથી આપના દર્શનનો મનોરથ હતો. વળી મનમાં એવો ભાવ જન્મ્યો કે આપના સૌ બાલક, વહુજી, બેટીજીઓ વગેરેને ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર ધરાવું. તેથી ઘણા દિવસોમાં આટલા વસ્ત્રો એકઠા કર્યા. આપ એનો અંગીકાર કરો. કહેતા એમણે બંને ગાંસડી શ્રી પ્રભુચરણ સન્મુખ ખોલી દીધી. એ ઉત્તમ વસ્ત્રો જોઈને શ્રી પ્રભુચરણ બહુ જ પ્રસન્ન થયા. આપે કહ્યું, આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને અને શ્રી ઠાકોરજીને લાયક છે. એમ કહીને બંને ગાંસડી શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દેવા આજ્ઞા આપે છે. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ બહુ શોક કરવા લાગ્યા. પોતાના મનમાં કહ્યું, મેં કેવો મનોરથ કર્યો હતો, કેટલા દિવસો પછી એટલા વસ્ત્રો એકઠા કર્યા હતા, અને આ શું થઈ ગયું? મહારાજે તો એમ જ વાતમાં શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. મારો મનોરથ તો મનનો મનમાં જ રહ્યો હશે જેવી ભગવદ ઈચ્છા. એ રીતે વિચારતા રાત્રિ થઈ. ન કંઈ ખાધું, ન કંઈ પીધું, ભૂખ્યા ત્યાં જ પડ્યા રહ્યા. શ્રી પ્રભુચરણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર સર્વ કંઈ એમના મનની વાત જાણી લીધી. પરમ દયાળ, ભક્તવત્સલ, કરુણા સિંધુ, દયાસાગર શ્રી પ્રભુચરણ એ વૈષ્ણવનો ખેદ સહી ન શક્યા. આપે વિચાર્યું કે આ ક્ષત્રિય વૈષ્ણવના ખેદનું નિવારણ થાય એવું કંઈક કરીએ. તેથી જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી પ્રભુચરણ પોતે મેવાનો ડબરો ભરીને પોતાના શ્રીહસ્તમાં લઈને ઉઠ્યા અને પૂછ્યું કે પેલા ક્ષત્રિય વૈષ્ણવ આગ્રાથી આવ્યા હતા તે ક્યાં છે? ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ, એ તો બહુ જ શોકમગ્ન છે, તેથી ક્યાંક પડ્યા રહ્યા છે. ત્યારે શ્રી પ્રભુચરણે એમને જગાડી લાવવા કહ્યું. એ વૈષ્ણવ જઈને એમને જગાડી લાવ્યો. ઉદાસ થયેલા ક્ષત્રિય વૈષ્ણવને શ્રી પ્રભુચરણે કહ્યું, આ કાકડો એટલે કે મશાલ લઈને શ્રી ઠકુરાની ઘાટ તરફ ચાલો. એ વૈષ્ણવ કાકડો લઈને આગળ ચાલ્યા, પાછળ શ્રી પ્રભુચરણ ચાલ્યા. આ જોઈને બીજા વૈષ્ણવો પણ સાથે આવવા લાગ્યા. ત્યારે શ્રી પ્રભુચરણે સૌને ટોક્યા અને રોક્યા. એ સર્વ અન્ય વૈષ્ણવો દરવાજેથી પાછા ફર્યા અને શ્રી પ્રભુચરણની બેઠકમાં બેઠા રહ્યા. શ્રી પ્રભુચરણના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. શ્રી પ્રભુચરણ પેલે ક્ષત્રિય વૈષ્ણવને સાથે લઈને ઠકુરાણી ઘાટે પધાર્યા અને એમને કહ્યું, જુઓ, વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. એ ક્ષત્રિય વૈષ્ણવ જુએ છે તો ગાંસડીમાંના એ જ વસ્ત્ર, એ જ સાડી, લેંઘા, ચણિયા, ઘાઘરા, ચોળી સર્વ કંઈ શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યું છે. સર્વ કંઈ પહેરેલું છે અને શ્રી ઠાકોરજીએ પણ એ જ જરીના વાઘા પહેર્યા છે. પછીથી શ્રી પ્રભુચરણ પેલા વૈષ્ણવને ત્યાં જ ઉભા રાખીને પોતે મેવાનો ડબરો લઈને લીલા સ્થળીમાં ભીતર પધાર્યા. ત્યાં જઈને યુગલ સ્વરૂપને મેવાનો ભોગ ધર્યો. શ્રી પ્રભુચરણ પોતે ત્યાં એ સ્વરૂપોની વચ્ચે ઉભા રહ્યા. પછીથી શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી પોતે મેવો આરોગ્યા અને નૃત્ય કર્યું. એ નૃત્ય ત્યાં ઘાટ ઉપરથી પેલા વૈષ્ણવ જોઈ રહ્યા. એ પોતાના મનમાં બહુ જ પ્રસન્ન થયા. મારા મોટા ભાગ્ય છે, મારા વસ્ત્ર ઠાકોરજીએ અને શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. શ્રી પ્રભુચરણની કૃપાથી મને રાસલીલાના દર્શન થયા. શ્રી પ્રભુચરણને શ્રી ઠાકોરજીએ મેવાનો મહાપ્રસાદ દીધો. એ લઈને શ્રી પ્રભુચરણ, શ્રી ઠાકોરજી ઘાટ ઉપર પાછા આવ્યા. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી પ્રભુચરણ એમને લઈને પોતાની બેઠકમાં પધાર્યા.
ત્યારે એ વૈષ્ણવ ત્યાં જ સૂઈ રહ્યા. બીજા દિવસે શ્રી પ્રભુ ચરણે એમને જવા દીધા. આ રીતે આ પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આ જ વાત શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા કૃષ્ણદાસજી કઈ રીતે કહે છે તેનો ભાવ દર્શન કરીએ. નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિકરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદયુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટ મુદિત રહત જૈસે ચકોરા લહરી ભાવ લાલિત વાલુકા સુભગ વ્રજ બાલ વ્રત પુરાણ રાસ ફલદા લલિત ગિરિવર ધરણ પ્રિય કલિંદ નંદિની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. અર્થાત હે સૂર્યપુત્રી, સમસ્ત જગતને પરમ પાવન કરવા વાળા શ્રી કૃષ્ણના મનને ભાવવા વાળા સુંદર નામ વાળા શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. સમગ્ર સુખોને આપવા વાળા, બધી અલૌકિક સિદ્ધિઓના હેતુરૂપ શ્રી પ્રભુમાં પ્રીતિ વધારવા વાળા હે શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપના વનોમાં શુદ્ધ જલના જલાશયો ભરેલા છે, ઉપવનોમાં સુગંધી પુષ્પો ખીલેલા છે અને પુલીના કિનારા અતિ રમણીય છે કે જે શ્રી પ્રભુના પ્રિય રાસ સ્થળ છે. ત્યાં નવીનતમ રતિભાવ ભરિત ગોપ ગોપીઓ ચકોરની જેમ ખેંચાઈને ચાલ્યા આવે છે અને આનંદિત થઈને આપની વંદના કરે છે. આપમાં ઉઠવાવાળી લહેરો આપના કરકમલ સમાન છે, જેમણે અતિશય મૃદુ વાલુકાનું નિર્માણ કર્યું છે, એટલે રજનું નિર્માણ કર્યું છે. આ જ વાલુકામાંથી ભાગ્યવાન વ્રજ બાલકોએ કાત્યાયની દેવી બનાવીને ગોપમાસમાં આપનું વ્રત કર્યું છે અને આપની કૃપાથી એ વ્રતની ફળ પ્રાપ્તિ પણ એમને થઈ છે. રાસમાં એમનો અંગીકાર થયો છે. આપ આવા ઉત્તમ ફળને આપવા વાળા છો, શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા છો. લલિત પ્રભુ આપને નિકટ સદા વિહાર કરે છે. તો આ પ્રકારે આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવતીકાલે આપણે બીજા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. કહેતા શ્રી હરિરાયજીએ આજની કથામાં વિરામ લીધો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જોગમાં જય અંધેરો साधन और नहीं या कली में जासो होत निबेरो सुर कहा कहे द्विविध यांधरो बीना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે શ્રી યમુનાજીનો અહીં જે ભાવ દર્શાવ્યો છે, શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકનો જે ભાવ દર્શાવ્યો છે, તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને અનુભવી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.